પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પાટડી શહેર કોંગ્રેસ પક્ષ દ્વારા નગરપાલિકાની નિષ્ફળતા, ભ્રષ્ટાચાર અને જનહિતના મુદ્દાઓ પર પ્રકાશ પાડવા માટે પોલ ખોલ પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી। પાટડી શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા નગરપાલિકાના શાસનમાં વ્યાપેલા કથિત ભ્રષ્ટાચાર અને વહીવટી નિષ્ફળતાઓને ખુલ્લી પાડવા માટે પોલ ખોલ પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે કોંગ્રેસના અગ્રણીઓએ શહેરના સળગતા પ્રશ્નો અને જનહિતના મુદ્દાઓ રજૂ કરતા શાસક પક્ષ પર આકરા પ્રહાર કર્યા હતા। કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે પાટડી નગરપાલિકા લોકસેવાના કાર્યોને પડતા મૂકીને માત્ર બાંધકામલક્ષી પ્રવૃત્તિઓમાં જ રસ દાખવી રહી છે, જેના કારણે સામાન્ય જનતા પાયાની સુવિધાઓથી વંચિત રહી છે। પત્રકાર પરિષદમાં રજૂ કરવામાં આવેલા આક્ષેપો મુજબ નલ સે જલ યોજના અંતર્ગત 6.8 કરોડ રૂપિયાનો માતબાર ખર્ચ કરવા છતાં સમગ્ર શહેરમાં પાણી પહોંચ્યું નથી અને આજે પણ અનેક વિસ્તારોમાં ટેન્કર દ્વારા પાણી પૂરું પાડવું પડે છે। તળાવ સૌંદર્યીકરણના કામોમાં ગુણવત્તાનો અભાવ અને આર્થિક ગેરરીતિઓના ગંભીર આક્ષેપો પણ કરવામાં આવ્યા છે। આ ઉપરાંત ઘનકચરા વ્યવસ્થાપન માટે મંજૂર થયેલા 1.84 કરોડ રૂપિયાના ઉપરાંત 100 ભંડોળમાંથી વધારાના 68 લાખ રૂપિયા ચૂકવીને જાહેર નાણાંનો દુરુપયોગ કરવામાં આવ્યો હોવાનું જણાવાયું છે। શહેરની K1 જમીનના માલિકી હકના વિવાદોને કારણે હજારો નાગરિકો પ્રધાનમંત્રી આવાસ યોજના, ધિરાણ અને મિલકત વેચાણના હકથી વંચિત હોવાનો મુદ્દો પણ પ્રમુખતાથી ઉઠાવવામાં આવ્યો હતો। કોંગ્રેસ પક્ષે માંગ કરી હતી કે નગરપાલિકાની આ ગંભીર બેદરકારી અને વહીવટી ગેરવ્યવસ્થા માટે જવાબદારી નક્કી કરવામાં આવે। પક્ષે જનતાને ખાતરી આપી હતી કે તેઓ પારદર્શક અને જવાબદાર શાસન માટે કટિબદ્ધ છે અને જનહિતના પ્રશ્નો માટે સતત લડત આપતા રહેશે। આ પોલ ખોલ કાર્યક્રમ દ્વારા પાટડી શહેરના પ્રજાકીય પ્રશ્નોને વાચા આપીને સત્તાધારી પક્ષ પાસે ન્યાયસંગત ઉકેલની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે। પાટડી નગરપાલિકાના સત્તાધીશોએ એમના પોતાના 5 વર્ષના કાર્યકાળમાં પાટડી નગરને કોન્ક્રીટનું જંગલ બનાવવાનું જ કામ કર્યું છે અને કેન પ્રકારે મળતિયા કોન્ટ્રાક્ટરોને કેવી રીતના આર્થિક લાભ થાય, જનતાની પરિસ્થિતિ એની એ જ રહે, એ લોકોને રોડ રસ્તા ઉભરાતી ગટરોની સમસ્યા એમાં ને એ જ રહે, પરંતુ એમના મળતિયા કોન્ટ્રાક્ટરોને આર્થિક લાભ મળે એ માટે થઈ અને પાટડી નગરમાં તમે જુઓ તો રિવરફ્રન્ટનું 7 કરોડથી વધારેનું કામ, સુએજ પ્લાન્ટનું 6 કરોડથી વધારેનું કામ, તમે નલ સે જલ યોજનાનું કામ જુઓ તો એ 6 કરોડથી વધારેનું કામ, સોલિડ વેસ્ટ પ્લાન્ટનું કામ ગણો તો એ 2 કરોડથી વધારેનું કામ અને આ તમામ જે પ્રોજેક્ટો છે એમાં ક્યાંક ને ક્યાંક હલકી ગુણવત્તાનું મટીરિયલ યુઝ કરવામાં આવ્યું। કોઈ એજન્સીને કામ મળ્યું હોય તો પેટામાં કોઈક 1-2 જ એજન્સીઓએ કામ કર્યા અને એમના મળતિયા કોન્ટ્રાક્ટરોને આર્થિક લાભ આપવા માટે આખી પાટડી નગરમાં એ લોકોએ કેન પ્રકારે કોન્ક્રીટનું જંગલ ઊભું કરવાનું છેલ્લા 5 વર્ષમાં કામ કર્યું છે। નગરપાલિકાનો જે રિવરફ્રન્ટનું લોકાર્પણ થયું ત્યારથી જ લઈ અને હું એની સામે સવાલ ઉઠાવી રહ્યા છે। એનો જે રસ્તો બનાવ્યો છે એ રસ્તો તોડી અને એનું નવીનીકરણનું કામ કરવામાં આવ્યું છે। જે પ્રમાણે તમે સોલિડ વેસ્ટ પ્લાન્ટનો પ્રશ્ન પૂછ્યો, સોલિડ વેસ્ટ પ્લાન્ટમાં સરકારની તાંત્રિક કમિટીએ 1 કરોડ ને 84 લાખ રૂપિયા મંજૂર કર્યા હતા, પરંતુ નગરપાલિકાના સત્તાધીશોએ એક ટેન્ડર 2 કરોડ ને 55 લાખનું મંજૂર કરવા માટે 68 લાખ રૂપિયા જેવી માતબર રકમ એ નગરપાલિકાના ભંડોળમાંથી આપી દેવામાં આવી। આ બધી જે વાતો હું કહું છું એ બધા જુદા જુદા પ્લાન્ટોની RTI થકી માહિતી એકત્રિતકરણ કરી છે। અમે લોકો એક વસ્તુની માહિતી એકત્રિત કરી રહ્યા છીએ અને કોંગ્રેસ પક્ષનો એક કાર્યકર, એક આગેવાન નગરપાલિકાના સત્તાધીશોની પોલ ખોલ કરવા માટે જઈ રહ્યો છે। આમાં કરોડોની ગ્રાન્ટ આવી છે, જેમાં અંદાજે 20 થી 25 કરોડ સુધીની ગ્રાન્ટો અહીં વપરાઈ છે, પણ જે ગ્રાન્ટ આ લોકોએ વાપરેલી છે સત્તાધીશોએ એમાંનું કોઈ સ્થળ પર કામ થયું નથી, જે બાબતે વિક્રમભાઈએ અત્યારે હાલમાં રજૂઆત કરી। આ સિવાયનો એક મહત્ત્વનો મુદ્દો એ છે કે પાટડી નગરપાલિકામાં હિંમતપુરા અને નારાયણપુરા નામના 2 ગામનો સમાવેશ થયેલો છે અને એનું જે તળિયું છે એટલે કે એની જે જમીન છે એ K અને K1 પ્રકારની છે। હવે આ જમીન આજ દિન સુધી શ્રી સરકારમાં ચાલી આવેલી છે અને આટલા વર્ષો પછી ત્યાં આખું ગામ ઊભું થઈ ગયું છે, ત્યાં ઘણા બધા મકાનો બની ગયા છે, પણ એ જમીનની માલિકી હજી ત્યાં વસવાટ કરનાર લોકોની એ ગામ લોકોને મળી નથી। અંદાજે અમારા નોલેજમાં એ આવ્યું છે કે અંદાજે 60 જેવા મકાનો પ્રધાનમંત્રી આવાસ યોજના અને વિવિધ આવાસ યોજના અંતર્ગત મંજૂર કર્યા છે, એની ગ્રાન્ટ હજી નથી આપી પણ મંજૂર કરી નાખ્યા છે। તો મારો એ સવાલ છે કે તળિયું જે છે, જે જમીન છે એ સરકારની છે,
તો સત્તાધીશોએ કે જે તે અધિકારીઓએ કયા ગ્રાઉન્ડ ઉપર અને કયા પુરાવાના આધારે આ ગ્રાન્ટો મંજૂર કરેલી છે. ખરેખર આ ગ્રાન્ટ આવી રીતે મંજૂર થઈ શકે નહીં, પણ ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર થયેલો હોય એવું જણાય છે. જે રીતે પાટડીના વિવિધ કામો થયા છે વિકાસના, એમાં જે ભ્રષ્ટાચાર થયો છે એ પ્રમાણે K1માં પણ ભ્રષ્ટાચાર થયો હોય તેવું જણાઈ આવેલ છે. માટે આજે અમે પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી જે કંઈ પણ નગરપાલિકાના અંડરમાં જે કંઈ પણ ભ્રષ્ટાચારો થયેલા છે એની પોલ ખોલનું અભિયાન અમે શરૂ કરીશું અને આ બધા જ ભ્રષ્ટાચારોને પ્રજા સમક્ષ મૂકીશું. પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.